અમદાવાદવાસીઓ છેલ્લા ઘણા સમયથી હાલાકીનો સામનો કરી રહ્યા છે, કારણ કે સત્તાધાર બ્રિજની જે કામગીરી છે તે મંથર ગતિએ ચાલી રહી છે. ધીમી કામગીરીથી અમદાવાદીઓની હેરાનગતિ વધી છે. 1.5 વર્ષથી સત્તાધાર 4 રસ્તા પર આ બ્રિજની કામગીરી ચાલી રહી છે અને એટલી મંથર ગતિએ ચાલી રહી છે, એટલી ધીમી ચાલી રહી છે કે લોકોને હેરાનગતિનો સામનો કરવાનો વારો આવ્યો. બ્રિજનો ભાગ પાર કરતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. એસજી હાઈવે હોય, હાઈકોર્ટ હોય કે હોય સાયન્સ સિટી જવાનો માર્ગ, ત્યાં કલાકો સુધી લોકો ટ્રાફિકમાં ઉભા રહે છે. તો પીક અવર્સમાં લોકો ટ્રાફિક જામમાં પીસાઈ રહ્યા છે. 1/2 કિલોમીટરનું અંતર કાપતા 30 મિનિટ લાગે છે. સાઈડ રોડ પર તૂટેલો હોવાથી અહીંયા ટ્રાફિક જામ વધુ ઘેરો બનતો હોય છે. તો બ્રિજની કામગીરી ઝડપી પૂર્ણ કરવા લોકોએ માંગ કરી. અમદાવાદમાં સત્તાધાર બ્રિજ બની રહ્યો છે. બ્રિજની મંથર ગતિની કામગીરીમાં પરેશાન પ્રજા અને સાથે જ અહીંયા વોચ માધ્યમથી જાણવાનો પ્રયાસ કરીશું કે કેટલી મિનિટનો અહીંયાથી અંતર કાપીને આપણે જઈ શકીએ છીએ. જી હા, હાલ આ અમદાવાદનો સત્તાધાર પાસેનો બ્રિજ કે જે કરોડોના ખર્ચે બનાવવાની વાત કરવામાં આવી, બ્રિજની કામગીરી મોટા ઉપાડે પણ કરવામાં આવી. હાલ દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે સમય કેટલો વેડફાઈ રહ્યો છે, કેવા પ્રકારનું ટ્રાફિક અહીંયા જોવા મળી રહ્યું છે. અહીંયાથી પસાર થવું એટલે માથાનો દુખાવો બની જાય. એક તરફ અમદાવાદના રોડ રસ્તા ખરાબ, બીજી તરફ જોવા જઈએ તો આ ધમસમોટો ટ્રાફિક. હાલ જે અહીંયા 4 રસ્તા આવે છે ત્યાં પણ અકસ્માતનો ભય રહે છે. અહીંયા જે લોકો પસાર થાય છે જ્યાં કોઈ ટ્રાફિક પોલીસ પણ હાજર જોવા નથી મળતું, જેના કારણે ટ્રાફિક જામ થાય તો જવાબદારી કોની તે એક મોટો સવાલ અહીંયા ઊભો થાય છે. અને સાથે સાથે આ બ્રિજની આજુબાજુ જે કામગીરી કરવામાં આવી રહી છે, મંથર ગતિની આ કામગીરી અને પરેશાની લોકોને ભોગવવી પડે છે. આમ તો આ બ્રિજ પાસે નજર કરીએ તો સામાન્ય 5 મિનિટનો રસ્તો કહેવાય. બ્રિજ બની જશે ત્યારે રાહત મળશે, પરંતુ હાલ આ બ્રિજ નથી બન્યો અને તેના કારણે લોકોએ હાલાકી કઈ રીતે વેઠવી પડે છે તે મોટો સવાલ અહીંયા ઊભો થતો નજરે પડી રહ્યો છે. હાલ જે આ બ્રિજ છે, બ્રિજની એક આખું રિયાલિટી ચેક સંદેશ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને એના જ માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છે કે કેટલી મિનિટનો બગાડ લોકોએ કરવો પડશે. અંદાજિત 2 મિનિટથી પણ વધારે કહી શકાય કે 5 મિનિટ જેટલું જો વધારે ટ્રાફિક હોય તો લોકોએ 5 મિનિટ જેટલો અહીંયા ટ્રાફિક સહન કરવો પડે તેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અત્યારે તકલીફ પડે છે 4 રસ્તા ઉપર. રોડ સાઈડમાં જવું તો તકલીફ પડે. વનવાઈમાં અત્યારે રસ્તો બંધ કરી જવું ત્યાં કેટલી તકલીફ પડે છે? ફૂલ તકલીફ પડે. હવે બ્રિજ બનશે ક્યારે એવી આશા છે ખરી? ના, કેટલા દિવસથી આ કામ ચાલુ છે? ખાસો ટાઈમ થયો. 5 મિનિટનો રસ્તો હોય ત્યાં કેટલું ટ્રાફિકમાંથી પસાર થવું ફૂલ પડે? તકલીફ પડે. હેરાન અત્યારે કોઈ હેરાન તો એટલું હેરાનની વાત જ ના કરજો. રિક્ષાવાળાઓને મોંઘું ફૂલ પડે. અત્યારે ભાડામાં તકલીફ પડે, પેસીને ભાડું એવું હાલતા નહીં. કામ થાય એના માટે પ્રશાસન કે આ જે આયોજન કરે છે એમાં કોનો દોષ છે એ કોઈ પબ્લિકને ખબર પડતી નથી. આપ જાણો છો કે પૂરા અમદાવાદમાં કોઈ પણ જગ્યા એવી નથી કે જ્યાં અડચણ ના હોય. હેરાન ગતિ. 50 મીટરમાં જાઓ એટલે ખાડા, બીજા 50 મીટરમાં જાઓ એટલે ડાયવર્ઝન. આ પોઝિશન છે. અત્યારે હાલ તો તકલીફ છે, કેમ તો હજુ કામ પૂરું થયું નથી, પણ બહુ જલ્દી પૂરું થઈ જશે એવી આશા છે. આશા છે, પણ અત્યારે હાલ જે 5 મિનિટનો રસ્તો હાલ એ સવારે ઓફિસ 100%. અહીંયા ઘણી વાર સવારે વધારે પડતી ધૂળના કારણે ઘણા લોકો સ્લીપ થઈ જતા હોય છે અને તકલીફો પડે છે, પણ થોડી તકલીફો અત્યારે સહન કરવી પડશે. તો અમારા સત્તાધાર વિસ્તારની અંદર ઘણા ટાઈમથી આ બ્રિજનું કામ ચાલી રહ્યું છે. સૌથી વધારે તકલીફ તો અહીંના રહીશોને ખૂબ પડી છે. આજુબાજુવાળા દુકાનોવાળા ધંધાદારીઓને પણ ખૂબ પરેશાની થઈ છે. વિશેષ અમારા મંદિરે પણ બહુ તકલીફ થઈ છે, કારણ કે સામેથી લોકો આવી શકતા નથી અને જે ઘરડા ભાઈઓ બહેનો હોય એમને પણ આવવામાં બહુ તકલીફ થઈ છે. હું રિક્વેસ્ટ કરું બધાને કે જલ્દી આ કામ પૂર્ણ થાય તો બધા આમાંથી મુક્તિ મળે અને